વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચલો આજે આપણે સ્ટાન્ડર્ડ A1 કોમર્સ ગુજરાતી મીડિયમની અંદર સબ્જેક્ટ એકાઉન્ટ એમાં પાર્ટ 1 આપણે જોઈ રહ્યા છીએ, એમાં ચેપ્ટર 1. તો ચેપ્ટર 1 ની અંદર છેલ્લે આપણે હિસાબી માહિતી જે છે એ હિસાબી માહિતીની આપણે છેલ્લે શું જોયું હતું? તો કે એમના હેતુઓ આપણે જોયા હતા, બરાબર છે. હવે આજે આપણે કે હિસાબી જે પદ્ધતિ છે એના ફાયદાઓ આપણે આજે જોઈશું. તો હિસાબી જે પદ્ધતિ છે એ હિસાબી પદ્ધતિ એક સામાજિક વિજ્ઞાન છે. તો જે સામાજિક વિજ્ઞાન હોવાના કારણે સમાજની અંદર અને વિશ્વની અંદર પોતાની જે ઉપયોગિતા ઘણી બધી હિસાબો ધરાવે છે. દરેક વ્યક્તિઓ હિસાબોનો કંઈક ને કંઈક રીતે ઉપયોગ કરતા હોય છે. તો એની જે ઉપયોગિતા છે એ જ એના શું છે? તો કે એના ફાયદાઓ છે. તો સૌથી પહેલા આપણે એનો ફાયદો જોઈએ તો એ કે હિસાબી માહિતી ઉપલબ્ધતા. તો જ્યારે જે હિસાબનીશ છે, જે વ્યક્તિ છે, જે પેઢી છે, જે હિસાબો રાખે છે, તો જે હિસાબો રાખતા હોય છે તો એવા સંજોગોની અંદર જે હિસાબોની નોંધ કરી હોય તેને ખબર પડે છે કે આપણે ધંધામાં કેટલું વેચાણ કર્યું છે, કેટલી ખરીદી કરી છે, કેટલા લેણદારો છે, કેટલા દેવાદારો છે. તો એને જે માહિતી જોઈતી હોય એ માહિતી શેના દ્વારા મેળવી શકે છે? તો હિસાબો દ્વારા મેળવી શકતા હોય છે. બીજોનો પોઈન્ટ છે કે નફાકારકતા. તો હિસાબો શા માટે આપણે તૈયાર કરીએ છીએ? તો હિસાબો આપણે એટલા માટે તૈયાર કરીએ છીએ કે વર્ષના અંતે આપણે છેલ્લે શું જાણી શકીએ? તો કે નફો કર્યો છે કે ખોટ કરી છે એ જાણવું હોય તો એના માટે આપણે શું તૈયાર કરીએ છીએ? હિસાબો તૈયાર કરતા હોઈએ છીએ. તો નફો કે નુકસાન આપણે શેના દ્વારા જાણી શકીએ છીએ? તો જે નફો કે નુકસાન છે એ નુકસાન આપણે નફા નુકસાન ખાતા દ્વારા જાણી શકતા હોઈએ છીએ. એના આધારે ખબર પડે છે કે વર્ષ દરમિયાન પેઢી કેટલો નફો પ્રાપ્ત કર્યો છે કે ખોટ પ્રાપ્ત કરી છે એ પેઢી જાણી શકતી હોય છે. આપણે ત્રીજો એનો ફાયદો જોઈએ કે 3 કરવેરા આયોજન. કરવેરા આયોજન જે પેઢી છે એ પેઢીને વર્ષ દરમિયાન કેટલો કર ભરવાનો થશે, કરની કેટલી ચૂકવણી કરવાની થશે, તો હિસાબો છે એ હિસાબો દ્વારા જાણી શકશે કે એમણે કેટલો કર ભરવો પડશે, બરાબર છે. તો હિસાબો વ્યવસ્થિત રીતના તૈયાર કર્યા હશે તો એના આધારે એને ખબર પડે છે કે એને ભવિષ્યની અંદર જે નાણાકીય વર્ષ છે એ નાણાકીય વર્ષની અંદર એને કેટલા કરની ચૂકવણી કરવાની છે. ત્યારબાદ ચોથો પોઈન્ટ કે આર્થિક સ્થિતિ જાણવા. તો આર્થિક સ્થિતિ આપણે કઈ રીતના જાણી શકીએ છીએ? તો કે વર્ષના અંતે આપણે જ્યારે શું તૈયાર કરીએ છીએ? તો પાકું સર્વે તૈયાર કરીએ છીએ. તો પાકા સર્વેની અંદર આપણે બે વસ્તુ દર્શાવીએ છીએ, એક જવાબદારી અને બીજું શું દર્શાવીએ છીએ? તો મિલકતો. તો આ જે જવાબદારી અને જે મિલકતો દર્શાવીએ છીએ એના આધારે આપણને ખબર પડે છે કે જે પેઢી છે એ પેઢી પાસે કેટલી મિલકતો છે, પેઢીની આર્થિક સ્થિતિ કેવી છે. જો મિલકતો કરતા જવાબદારી વધુ હોય તો શું કહેવાય? આર્થિક સ્થિતિ સારી કહેવાય નહીં. પરંતુ જો મિલકતો કરતા જવાબદારી ઓછી હોય તો આર્થિક સ્થિતિ કેવી કહેવાય? ખૂબ જ સારી કહેવાય. તો આ જાણવું હોય તો એના માટે શું કરવું પડે? તો એ આપણે પાકા સર્વે દ્વારા આપણે જાણી શકતા હોઈએ છીએ. ત્યારબાદ પાંચમો પોઈન્ટ કે ધંધાનું મૂલ્ય. તો હિસાબો આપણને એ રીતના ઉપયોગી પડે છે કે આપણે જ્યારે ધંધાને શું કરવાનું હોય તો કે અન્ય વ્યક્તિને વેચવા માંગતા હોય, બરાબર, આપણે જે ધંધો છે એ વેચવો હોય તો એવા સંજોગોની અંદર આપણો જે ધંધો છે કેટલો નફો પ્રાપ્ત કરે છે, બરાબર છે, આપણા ધંધાનું મૂલ્ય કેટલું છે, ધંધામાં મિલકતો કેટલી છે, ધંધામાં લેવા કેટલા છે. જો આ બધું આપણને હિસાબોમાં દર્શાવ્યું હશે તો આપણે એના દ્વારા મૂલ્યાંકન કરી શકતા હોઈએ છીએ. તો એના માટે ત્યારબાદ છે નિર્ણય. કોઈ પણ પ્રકારના જો નિર્ણયો લેવાના હોય તો એ નિર્ણયો આપણે શેના આધારે લઈ શકીએ? તો હિસાબો દ્વારા આપણે લઈ શકતા હોઈએ છીએ. દાખલા તરીકે આપણે આ વર્ષે 5 લાખનું રોકાણ કર્યું, બરાબર છે. તો 5 લાખનું રોકાણ કર્યું એના દ્વારા આપણે નફો કેટલો પ્રાપ્ત થયો? તો 5 લાખનું આપણે રોકાણ કર્યું તો એ આપણને 2 લાખ રૂપિયાનો નફો પ્રાપ્ત થયો છે. તો હવે 10 લાખનું આપણે રોકાણ કરીશું તો 4 લાખ રૂપિયાનો નફો પ્રાપ્ત થશે. તો એવા જે નિર્ણયો છે એ નિર્ણયો લેવા માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ સાતમું કે પુરાવા. તો જે હિસાબો છે એ હિસાબોની આપણે લેખિત સ્વરૂપે નોંધ કરીએ છીએ. તો લેખિત સ્વરૂપે આપણે જ્યારે નોંધ કરતા હોઈએ છીએ ત્યારે આ જે બી કા હિસાબો આપણે લખ્યા છે એ હિસાબોને આપણે શું કરી શકીએ? એક પુરાવા તરીકે આપણે પણ એનો ઉપયોગ લઈ શકતા હોઈએ છીએ. દાખલા તરીકે ભાગીદારી પેઢી હોય અને ભાગીદારી પેઢીની અંદર ભાગીદારો વચ્ચે કોઈ પણ પ્રકારનો જ્યારે મતભેદ ઊભો થાય છે તો આવા સંજોગોની અંદર જે ભાગીદારો છે એ ભાગીદારો પોતાનો જે મતભેદ છે એ ઉકેલવા માટે જે હિસાબો છે એ હિસાબો દ્વારા એ ઉકેલી શકતા હોય છે. ત્યારબાદ છે જે આઠમો પોઈન્ટ
કે ભૂતકાળની કામગીરી સાથે તુલના. તો આપણે જે હિસાબો તૈયાર કર્યા છે એ હિસાબોને આપણે અન્ય વર્ષ જે નાણાકીય વર્ષ હોય એ વર્ષ સાથે જો આપણે તુલના કરવી હોય કે કેટલું આપણે વેચાણ કર્યું છે, કેટલી આપણે ખરીદી કરી છે, કેટલું આપણે ઉત્પાદન કર્યું છે, આપણે કેટલી મિલકતો પ્રાપ્ત કરી છે, કેટલી મિલકતો આપણે ઘટાડી છે, તો એ બધું નક્કી કરવું હોય તો એના માટે પણ ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ નવમો પોઈન્ટ જોઈએ નૈતિક અંકુશ. તો નૈતિક અંકુશ કઈ રીતના આપણે રાખી શકીએ? તો એકમની અંદર જે કર્મચારીઓ કામ કરે છે તો કર્મચારીઓએ કોઈ પણ પ્રકારના જો ગોટાળા કર્યા હોય, હિસાબી ગોટાળાઓ કર્યા હોય તો આ ગોટાળાઓ આપણને કઈ રીતના ખબર પડે? તો કે હિસાબો આપણે જ્યારે જોઈએ ધંધાના તો આપણને ખબર પડી શકે. તો આવા રીતના આપણે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ પર શું રાખી શકીએ છીએ? અંકુશ રાખી શકતા હોઈએ છીએ. ત્યારબાદ 10મો પોઈન્ટ કે સુધારાત્મક પગલાં. તો હિસાબો દ્વારા આપણે જે પણ આપણે જે તે વર્ષની અંદર જે આપણે નિર્ણયો લીધા હોય તો આ નિર્ણયોની અંદર આપણા ધંધાને ખોટ ગઈ હોય, બરાબર છે, નુકસાન થયું હોય તો એ નુકસાનને આપણે શું કરી શકીએ છીએ? એ નુકસાન આપણે ઘટાડી શકીએ છીએ અને ભવિષ્યની અંદર આપણે સારું એવું જે નફો છે એ નફો પ્રાપ્ત કરી શકીએ છીએ અને હિસાબો દ્વારા આપણે એને સુધારાત્મક રીતના પગલાં લઈ શકતા હોઈએ છીએ. તો અહીંયા આપણે એની જે લાભ છે એ લાભની અહીંયા આપણે વાત કરી. હવે આપણે વાત કરીએ કે હિસાબી પદ્ધતિની મર્યાદાઓ. જે હિસાબી પદ્ધતિ છે તો હિસાબી પદ્ધતિની કઈ કઈ મર્યાદાઓ છે એની આપણે વાત કરીશું. બરાબર, ફાયદા તો ખૂબ જ ઘણા બધા છે પરંતુ એની અમુક જે મર્યાદાઓ છે એ મર્યાદાઓ વિશે પણ આપણે અભ્યાસ કરીશું. તો એમાં પહેલી જે મર્યાદા છે કે બિન નાણાકીય વ્યવહાર. તો આપણે અત્યાર સુધી જે નામો જે છે એની અંદર આપણે વાત કરી કે જે હિસાબી વ્યવહારો આપણે નોંધ કરીએ છીએ, પરંતુ કેવા હિસાબી વ્યવહારોની આપણે નોંધ કરીએ છીએ? તો કે એ નાણાકીય મૂલ્ય ધરાવતા હોય કે જેનું નાનામાં મૂલ્ય હોય એવા વ્યવહારોની આપણે નોંધ શેમાં કરીએ છીએ? નામની અંદર કરીએ છીએ, બરાબર છે. પરંતુ જે બિન નાણાકીય વ્યવહારો છે એ બિન નાણાકીય વ્યવહારોની આપણે નોંધ કરતા નથી. તો આ જે આપણે નોંધ નથી કરતા તો એની અંદર જે કર્મચારીઓ છે તો કર્મચારી કેટલો પ્રામાણિક છે, કર્મચારી કેટલો નિષ્ઠાવાન છે, કેટલો એ નિયમિત છે, બરાબર છે. તો આ પણ ધંધા માટે શું છે? ખૂબ જરૂરી છે. નફો પ્રાપ્ત કરવા માટે ખૂબ જરૂરી છે. જો આ ન હોય તો ધંધો પણ ચાલી શકે નહીં. તો આ પણ જરૂરી છે પરંતુ એની નોંધ આપણે અહીંયા લેતા નથી. આ એની એક મર્યાદા છે. બીજી આપણે વાત કરી કે નાનાનું સ્થિર મૂલ્ય. તો નાનું એવું માને છે કે જે નાનું છે નાનાનું મૂલ્ય કેવું હોય છે? સ્થિર, બરાબર. પરંતુ ખરેખર એવું છે નહીં. નાનાનું મૂલ્ય સ્થિર નથી. શું થાય છે? બદલાતું રહે છે. દાખલા તરીકે આપણે 5 વર્ષ પહેલા જે યંત્ર 50,000 રૂપિયામાં ખરીદ્યું હોય એ જ યંત્ર આપણે 5 વર્ષ પછી જો ખરીદીએ તો એ આપણને 50,000 માં મળશે? એ યંત્ર આપણને 50,000 માં મળવાનું નથી. કેમ? કારણ કે એ જે યંત્ર છે એ યંત્રની કિંમતમાં શું થશે? બદલાવ થશે. તો આ જે બદલાવ થાય છે એ બદલાવના કારણે એ જે નાણાકીય મૂલ્ય છે એ મૂલ્યમાં વધારો થઈ શકે છે. એટલા માટે આ રીતના આપણે જેનો જે ફાયદો છે એ ફાયદાની આપણે વાત કરી, પરંતુ આ એક શું છે? મર્યાદા. કેમ કે મૂલ્ય છે એ મૂલ્ય શું થાય છે? વધઘટ થતું રહે છે. બીજી આપણે વાત કરી ત્રીજી ઐતિહાસિક વ્યવહારો કે બનાવો. તો જે ઐતિહાસિક વ્યવહારો કે બનાવવાની આપણે વાત કરીએ તો ઐતિહાસિક જે વ્યવહારો કે બનાવો જે થયા હોય એની અંદર જો જે વ્યવહારો લખાયેલા છે અને એના પરથી આપણે જો નિર્ણય લેવાના હોય તો એ ઐતિહાસિક વ્યવહારો છે એ ઐતિહાસિક વ્યવહારોની અંદર આપણે જો સુધારાઓ કરવા હોય તો એ આપણે સુધારાઓ કરી શકતા નથી. તો આ એક શું છે? એક મર્યાદા છે. કેમ? કારણ કે આપણે અત્યારે કરી શકીએ નહીં. ત્યારબાદ આપણે વાત કરીએ ચોથો પોઈન્ટ કે બજાર કિંમતની અવગણના. તો બજાર કિંમત તો જે પેઢી છે ધંધો છે તો એ જે ધંધો છે એ બજારની અંદર જે વસ્તુની કિંમત હોય એની શું કરે છે? અવગણના કરે છે. એને વસ્તુ કેટલા રૂપિયામાં મળી છે એની જ અહીંયા શું થાય છે? વાત થાય છે, બરાબર છે. ત્યારબાદ આગળની આપણે વાત કરીએ પાંચ અંદાજોનો ઉપયોગ. તો અંદાજોના ઉપયોગની આપણે વાત કરીશું. તો કે જે પણ અંદાજો લગાવવામાં આવ્યા હોય, બરાબર છે, તો એ જો યોગ્ય રીતના એનો અંદાજ કરવામાં ના આવે તો એ યોગ્ય રીતના આપણે એને ઉપયોગ કરી શકીએ નહીં. ત્યારબાદ છઠ્ઠો પોઈન્ટ કે બેવડા ધોરણો. તો બેવડા ધોરણોની આપણે વાત કરીએ તો નફા નુકસાન દ્વારા આપણે શું જાણી શકીએ છીએ? નફો કે ખોટ જાણી શકીએ છીએ. ત્યારબાદ જે પાકું સરવાળું છે તો પાકા સરવાળા દ્વારા આપણને શું મળી શકે છે? તો કે આર્થિક સ્થિતિ જે છે એ આર્થિક સ્થિતિ આપણે જાણી શકતા હોઈએ છીએ. તો આ એની 6 મર્યાદાઓ છે, બરાબર છે. આગળના લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ પોઈન્ટ સાથે મળીશું. થેન્ક યુ.